હિંમત, જનૂન અને અચૂક નિશાન, આ જ ઓળખ છે વડોદરાની આ શેરનીઓની. તામિલનાડુના ચેન્નાઈમાં રમાયેલી ખેલો ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓએ અસાધારણ કૌશલ્ય બતાવીને મેદાન મારી લીધું છે. આ વખતે પહેલીવાર કિક બોક્સિંગનો સમાવેશ થયો અને પહેલા જ વર્ષે વડોદરાની દીકરીઓએ 4 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. સો બેઝિકલી ઘણું પ્રાઉડ થાય છે આ કહેતા કે અમે આવી રીતે રમવા ગયા અને સિલેક્ટ થયા, એ બહુ મોટી વસ્તુ હતી. એન્ડ ત્યાં ગયા પછી મને સૌથી વધારે ટફ તો ના કહેવાય, બિકોઝ ઓફ કે અમે લેવલની મહેનત કરીને ગયા હતા, એટલે ટફ મને કોઈ જાતની લાગી નથી, બિકોઝ ઓફ કે અમારા કોચે જે અમને મહેનત કરાવડાવી હતી રાત દિવસની, એટલે ટફ કોઈ ફાઇટ હતી નહીં મારી માટે. અને એ આપના માધ્યમના થ્રુ મારા કોચને થેન્ક યુ કહીશ કે જેમના માટે અમે આટલું સારું પ્રદર્શન ત્યાં કરી શક્યા અને ગુજરાત માટે ગોલ્ડ મેડલ લાવ્યા. અમે હમણાં ખેલો ઇન્ડિયા નેશનલ લીગ વુમન્સ અસ્મિતા લીગ રમવા ગયા હતા, જે ચેન્નઈમાં હતું 26 to 29 માર્ચ, અને એમાં મારો 0.5 ઓલ્ડ કેડેટ ફિમેલ પ્લસ 55માં ગોલ્ડ મેડલ મેં હાંસિલ કર્યો છે. સ્પર્ધા બહુ સારી હતી, એટલે ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા પ્લેયર્સ આવ્યા હતા, તો ટફ પણ હતી અને મજા પણ આવી, અલગ અલગ એક્સપિરિયન્સીસ મળ્યા. ખુશી પંચાલ, પાવની દયાલ, કાવ્યા જાડેજા અને દિંકલ ગોરખાએ ગોલ્ડન પંચ મારીને સુવર્ણ સફળતા મેળવી, તો મનસ્વી અને ઈશિતાએ સિલ્વર જીતીને ગૌરવમાં વધારો કર્યો. આ સફળતા પાછળ કોચ રવિ વણઝારા, આદિત્ય પરમાર અને દિયા ત્રિવેદીની સખત તાલીમ રહેલી છે. સલામ છે વડોદરાની આ દીકરીઓને, જેમણે સાબિત કરી દીધું કે જ્યારે વાત રમતગમતની હોય ત્યારે વડોદરા હંમેશા અગ્રેસર રહે છે. ખેલો ઇન્ડિયા અસ્મિતા વુમન્સ કિક બોક્સિંગ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું તામિલનાડુમાં, ચેન્નઈ ખાતે. અને એમાં બેઝિકલી એના પહેલાં વેસ્ટ ઝોન જે હતી, ઝોન અલગ અલગ 4 આપણા જે ઝોન છે, વેસ્ટ, સાઉથ, નોર્થ અને ઈસ્ટ, એવી રીતે 4 ઝોનમાં ટુર્નામેન્ટ્સ થઈ હતી. અને જેમાં 600થી વધારે પ્લેયર્સે પાર્ટિસિપેટ કર્યું હતું. અને ગવર્મેન્ટની આ ગેમ હતી, એટલે ઘણું સારું એક ઓપોર્ચ્યુનિટીઝ પ્લેયર્સ પાસે હતી કે જેમાં કેશ પ્રાઇઝ એમને મળ્યું, જેમાં ગોલ્ડને 12,000, સિલ્વરને 10,000 અને બ્રોન્ઝને 8,000, એવી રીતે કેશ પ્રાઇઝ હતું. અને આ વુમન્સ કિક બોક્સિંગ લીગ હતી. સો બેઝિકલી વુમન્સ કિક બોક્સિંગ જેવા ગેમમાં આગળ વધે અને એક સેલ્ફ ડિફેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ બી એ લોકોને એક અવેરનેસ આવે, અને એના માટેની આ ગવર્મેન્ટ દ્વારા આનો એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું હતું. ટોટલ ગુજરાત તરફથી વાત કરીએ તો 15 ખેલાડીઓ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા હતા. અને હું સિદ્ધાર્થ ફિટનેસ ક્લબની વાત કરું તો આપણા ક્લબના કુલ 8 પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા હતા, જેમાંથી 6 પ્લેયર્સે મેડલ જીત્યા છે, જેમાં 4 ગોલ્ડ અને 2 સિલ્વર. સો ઓવરઓલ ઘણું સારું પ્રદર્શન રહ્યું, અને આટલા ઓછા સ્ટ્રેન્થમાં બી આટલા સારા વધારે મેક્ઝિમમ મેડલ્સ આપણા છોકરાઓએ જીત્યા છે. સો એ એક સાચે એપ્રિશિએટ કરવા લાયક છે. અને આપના માધ્યમથી હું જણાવીશ કે ગર્લ્સને આવા સ્પોર્ટ્સમાં એન્કરેજ કરવું જોઈએ બધા પેરેન્ટ્સે, અને જેથી કરીને સ્પોર્ટ્સ તો રમે જ, પણ એની સાથે આત્મસુરક્ષા કરી શકે, પોતાની સ્વરક્ષા કરી શકે. અને જ્યારે એ લોકો બહાર જાય તો પેરેન્ટ્સ બી એક શાંતિથી ઊંઘ લઈ શકે કે હા કંઈક શીખ્યા છે, તો એ પોતાનું એટલી સુરક્ષા કરી શકશે.